અમે લોકોએ દીપડો જોઈ લીધો છે. અહીંયા એ રજો દીપડો એ રજો દીપડો ઓરિજિનલ વાળો દીપડો છે. અમને જોઈ ગયો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વેલકમ છે તમારું ફરી એક નવા વ્લોગમાં. તો આજે અમે જવાના છીએ એકદમ જોરદાર જગ્યાએ, મસ્ત જગ્યાએ. અને અમારો ગાડીમાં સામાન મૂકવાનું એવું રેડી થઈ ગયું છે. બધો સામાન મૂકી ગયો છે. થોડો ઘણો બાકી છે. જયભાઈ લઈ આવ્યા છે. ચલો કાકા જઈએ. લાવજો કાકા. કાકાએ અમારી બહુ સેવા કરી, બહુ ખવડાવ્યું, વાડીએ લઈ ગયા, મજા કરાવી. અને કાકા અમારા જોડે પાછા ફરવા આવ્યા તો મજા આવી ગયો. અને એમના વાઈફ ભાખરી બાખરી બનાવી કે અવારનવાર ભાખરી બહુ ખવડાવી દરરોજ. તો ગાઈસ આજે ફરી પાછા અમે સાસણગીરના જંગલની અંદર પેહી ગયા. મોર મળી ગયો રસ્તામાં. લ્યો મોરલા રાષ્ટ્રીય પ્રાણી. સો ભાઈ અત્યારે અમે લોકો પહોંચીએ છીએ ગીરના ત્રીજા ભાગમાં. તો વ્યૂ આ ટાઈપનો છે કંઈક. સી તો ભાઈ ફાઇનલી આપણે એ જગ્યાએ આવી ગયા છીએ. જે જગ્યાએ જવાનું હતું એ અહીંયાથી જવાય છે અંદર. તો જગ્યાનું નામ હજી નહીં કહું, હજી થોડા અંદર જઈએ, પ્રોપર જગ્યા પર પહોંચી જઈએ એટલે એ જગ્યા આપણે રિવીલ કરીએ. જીપ વાળું ગોનું બચ્ચું. સો ભાઈ ફાઇનલી સસ્પેન્સ રિવીલ કરી દઈએ. આવો અમે પહોંચી ગયા છીએ જમજીર વોટરફોલ. તો ગાઈઝ મારા ભાઈ પાંડો જઈ રહ્યા છે નાહવા માટે. હું નહીં જતો પણ આ 3-4 જણા જાય છે. અમારા જયભાઈ પોકવા આવ્યા છે. એ ભાઈઓ જોડે જ પલાળી દીધા. એ લોકોને નાવા દઈએ ત્યાં સુધી આપણે ત્યાં જઈને બેસી જઈએ શાંતિથી પગ લબડાઈને. રહી જઈએ આપણે પડતા આવડા ઊંધા થઈ જવાના. આપણે આ પથ્થરો બેસી જઈએ શાંતિથી પગ લબડાઈને. કાં તો અહીંયા બેસીએ, કાં તો અહીંયા બેસીએ. તો ગાઈસ ફાઇનલી આપણે એક મસ્ત જગ્યા પકડી દીધી છે ત્યાંથી મસ્ત પાણી જાય છે. જોવા તો ગાઈસ અમારી ગાઈસ લોકો આવી ગયા જોડે આવી ગયા બધા. સો ભાઈ જમજીર વોટરફોલ ની નજીક એક આવું એક મસ્ત એવું તળાવ છે, જોજો. એ ભાઈ ખુશભાઈ આવો. એ પકડ. ગાઈસ પાછળથી આવી છે છુકછુક ગાડી. હું તમને બતાવું, જોજો. તો ગાઈસ હવે બધા અમે લોકો બહાર નીકળી ગયા છે ફાઇનલી. તો ખેંચી કાઢા પડે બધાને. એ ગાઈઝ આફ્ટર વોટરફોલ અમે લોકો ખાઈએ છીએ મકાઈ. તો કાકા અમારા મસ્ત મકાઈ બને રહ્યા. હા કઈ બાજુના કાકા? કઈ બાજુના? અહીંયા જાંબુડા ગીર. તો ભાઈ તમે અહીંયા જમજીર ધોધ આવો તો કાકાની મકાઈ ખાજો. બીજું શું બનાવો કાકા? ચણા મસાલા પાણીની બોટલ ચણા મસાલા પાણીની બોટલ, નારિયેલ, માંડવી. તો ભાઈ તમે લોકો અહીંયા આવો તો વિઝિટ કરજો. જમજોર ધોધ. તો અહીંયા મકાઈ ખાજો, બધું મસ્ત એવું બનાવજો કાકા. ફાઇનલી અમારી મકાઈ આવી ગઈ છે. વાહ વાહ, થેન્ક યુ દાદા, થેન્ક યુ. થોડી તીખી કરજો. તો ગાઈસ હવે ખવાશે ચણાચોર. સી ભાઈ બીજો વોટરફોલ. અમે રસ્તામાં જતા હતા અને અચાનક વોટરફોલ દેખાઈ ગયો. કેટલા વોટરફોલ છે આજે આપણે? આ બીજો. યસ રસ્તામાં અચાનક જ. તો ગાઈઝ અમે લોકો
વોટરફોલ જોઈને પાછા વળી ગયા છીએ. તો ફાઇનલી આઈ જ ગયા છીએ તુલસી શ્યામ મંદિરે. આ એવું કુંડ છે કે જ્યાં તમારા શરીરના બધા રોગ મટી જાય. ચામડીના જે બધા રોગ થયા હોય, ચામડીના રોગ એ બધા મટી જાય. પેલા આ તો જબ્બર ગરમ છે લ્યા. બળી જવાય એવું છે. ગેસ પર પાણી મૂકીને એવું છે. ઓહો. ઉપર જવાનું તો ગાઈઝ અહીંયા એકલા શ્યામ ભગવાનનું મંદિર છે હાર્યું. અને ત્યાં જે તમને સીડી દેખાય ત્યાંથી ઉપર જવાનું છે અને ઉપર જે મંદિર છે ત્યાં આગળ એ રૂકમણી માતાનું મંદિર છે. તો એવી સ્ટોરી છે કે કૃષ્ણ ભગવાનથી રૂકમણી માતા રિહાઈ ગયા હતા અને એ ભાગીને ત્યાં ઉપર જતા રહેતા અને ત્યાં રહેતા હતા. એટલે એ લોકોનું મંદિર નીચે જોડે નહીં, એમનું મંદિર અલગથી ઉપર બનેલું છે. ઉપર અલે આ સીડીઓ ચડવાની આવી લે. સીડીઓ ગિરનાર ઓછું પડશે. હેરો અમને તો સીડીઓ ચડવાનું ટેન્શન છે. અલે 157 158 59 160 સીડીઓ ચડી નાખી. હજી ઉપર ચડવાનું છે. હજી ઉપર ચડવાનું છે. અલે ઓલે લે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો અચાનક. હા મજા આવે ને વરસાદ. મજા આવે. પલળતા પલળતા ચડવાનું બહુ મજા આવે. શું ભાઈ ફાઇનલી આ રૂકમણી માતાનું મંદિર છે. તો કેટલા પગથિયા હતા ગણ્યા કોઈ? કેટલા પગથિયા હતા? સમથિંગ 400 પગથિયા હતા અને વ્યૂ બી બહુ મસ્ત છે. તો ગાઈઝ અહીંયા એક એવી વસ્તુ થઈ રહી છે કે અહીંયા રોડ કેવો છે, ગ્રેવિટી વાળો રોડ છે. તો ઓટોમેટિક ગાડી પાછળ જાય. જો ગાડી બંધ છે, ન્યૂટન કરેલી છે, ગજબ છે નહીં જાય ભાઈ? જોરદાર યાર. અમે લોકોએ દીપડો જોઈ લીધું છે. અહીંયા એ રોજો દીપડો, પાછી પાર એ રોજો દીપડો ઓરિજિનલ વાળો દીપડો છે અને અમને જોઈ ગયો છે. ઓરિજિનલ જતો રોડ ક્રોસ જાતે રોડ પર ઊભો રે. ગાઈસ જો દીપડો એ ક્રોસ કર્યો રોડ આ જબ્બરનો અને હાલ બાજુ બસ